શહેરીજનો ત્રાહિમામ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે અવરજવર કરતી જનતા માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે। નરોડા દેગામ રોડ પર આવેલ નર્મદા કેનાલનો બ્રિજ છેલ્લા 1 વર્ષથી બંધ રહેતા જ રોજિંદા જીવન પર સીધી અસર પડી રહી છે। કામ શરૂ થયું પરંતુ પૂર્ણ થવાની તારીખ હજુ પણ અનિશ્ચિત છે। ત્યારે પ્રજા કેવી રીતે પરેશાન છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે એક નાનું અંતર હવે મોટી મુસીબત બની ગયું છે। નરોડા દહેગામ રોડ પર આવેલા નર્મદા કેનાલ બ્રિજને જર્જરિત હાલતને કારણે 1 વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે। રાયપુરથી સોનારડા વચ્ચેના બ્રિજ પરથી પસાર થતા હજારો લોકો હવે રોજબરોજની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા આ કામ શ્રીરામ ઇન્ફ્રા લિમિટેડ કંપનીને સોંપવામાં આવ્યું છે। હાલ બ્રિજ પર 2 નવા કેન્ટિલીવર નાખવામાં આવ્યા છે। રિટેનિંગ વોલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, તેમજ 5 નંબર ગટર અને 1, 2 અને 3 સ્પાનમાં થયેલા ડેમેજની મરામત કરવામાં આવી રહી છે। क्या अभी चल रहा है सर कि जो है शटरिंग वगैरह हो रहा है, अपना प्रॉपर जो है हम लोग काम काफ़ी तेज़ी से कर रहे हैं, रात तक कर रहे हैं। लेकिन क्या पहले क्या हुआ था, क्या बना रहे थे, बाद में क्या हुआ एडिशन? पहले ये था ना कि सब टूटा हुआ था, अब हम लोग नया बनाया है प्रॉपर। अब जो है जल्द से जल्द ख़त्म करने की कोशिश कर रहे हैं। पूरी वॉल बनानी है, रोड बनाना है, जॉइंट क्या? पूरी रोड भाई नहीं, ये अपना कैंटिलीवर ही बनाने का वो भी तैयार हो चुका है। अब ये 3 दिवस में ख़त्म हो जाएगा। બ્રિજના વચ્ચેના જોઈન્ટ પણ નવા બનાવવામાં આવી રહ્યા છે। શરૂઆતમાં કેન્ટિલીવરનું કામ શરૂ કરાયું હતું, પરંતુ બાદમાં ગડરમાં ડેમેજ જણાતા કામનો વ્યાપ વધ્યો અને કામમાં મોડું થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। આમાં જે બ્રિજ બની રહ્યું છે નર્મદા કેનાલ, તમે માનો છો કે ભાઈ 4 મહિના, પણ હવે 1 વર્ષ થવામાં આવ્યું છે। 1 વર્ષથી આ બ્રિજ બને છે, લોકોને 2 કિલોમીટર વધારાનું ફરવું પડે છે। જેના જોડે સામાન્ય વ્યક્તિ જોડે 50 રૂપિયાનું પેટ્રોલ હોય, પણ એને 100 રૂપિયાનું નખાઈને જ જવું પડે ને, કેટલી બધી તકલીફ પડે છે। પણ જલ્દી જે ગવર્મેન્ટ જે કામ આપે છે એ જલ્દી કરતા નહીં અને વ્યવસ્થિત કામે નહીં કરતા, તો તૂટે ને બ્રિજ, એવું તો ધ્યાન રાખવું પડે ને। બ્રિજ બંધ રહેતા માત્ર 200 મીટરનું અંતર હવે લગભગ 6 કિલોમીટર જેટલું થઈ ગયું છે। દહેગામથી નરોડા આવવા માટે અંદાજે 4 કિલોમીટર વધુ ફરવું પડે છે, જ્યારે નરોડાથી દહેગામ જવા માટે 2 કિલોમીટરનો વધારાનો ફેરો મારવો પડી રહ્યો છે। આ બધા સાધનોવાળા આમાં તો હેરી જવાનું એટલે બહુ તકલીફ ના બચારા, આમ 3, 4, 5 કિલોમીટરોમાં આવે, અહીંથી આમ જાય એવું। કારણ કે આ નોકરીવાળા હોય એટલે એમને જીઆઈડીસી જવાનું હોય, બરાબર, એટલે જવું પડે ને ટાઈમે એવું। ચાલીને જવા દે? હા, ચાલીને પડે તો તમારું રિસ્ક। એ તો શું કરે પછી એ લોકો અહીંયા કામ કરે છે એમનું? ના, એ તો એમના કામ કરે, આમે તો આ સાઈડે નીકળવાનું કામે બાદ ચાલતું। બ્રિજ ચાલુ થવો જોઈએ। હા। કેનાલ પાસેના સાંકડા રસ્તા અને લાઇટની અછતને કારણે વાહન ચાલકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તો લાંબો પડતા લોકોના સમય, ઈંધણ અને નાણાંનો વધારાનો ખર્ચ પણ થઈ રહ્યો છે। અમારે 1 કલાક બગડે અહીંયા, ટ્રાફિક એટલું થાય તો જઈને આવવાનો રસ્તો સારો નહીં। પેલી સાઈડ જુઓ તમે, ખાડા કેવા પડ્યા, એમાં કોઈ પડે પેલી એવું થાય, રિક્ષાવાળા પેલી એવું કરે, બધાને તકલીફ લે જ ને, પણ શું કરીએ, કેટલા ટાઈમથી પેલી એવું થાય, એમ થઈ જવું જોઈએ ને। આટલું કામ કેટલો ટાઈમ લાગે? બ્રિજ બંધ રહેતા રાહદારીઓ, સ્થાનિક રહેવાસીઓ, નોકરિયાત અને ધંધાર્થી વર્ગ તમામ લોકો પર અસર પડી છે। આસપાસ આવેલી શાળાઓ, યુનિવર્સિટી અને જીઆઈડીસીમાં જતા લોકો સૌથી વધુ પરેશાન થયા છે। રિક્ષા ચાલકો વધુ ભાડું લેતા હોવાના આક્ષેપો પણ લોકો કરી રહ્યા છે। રોડ ઉપર દરરોજ અપડાઉન કરીએ છીએ, એટલે અમારે કાયમની ખરેખર કટોકટી હોય મહિલા કર્મચારી તરીકે। એટલે પહેલી વસ્તુ તો એક સમય, બીજી વસ્તુ તો એ થાય કે સમયથી 5 કિલોમીટર ફરવાનું થાય, એટલે પેટ્રોલ, ડીઝલ વત્તા રિક્ષા ભાડું, અને આ રૂટ ઉપર બિલકુલ બસ આવતી નથી, એટલે પ્રાઇવેટ વ્હીકલ અમને મળવા બહુ મુશ્કેલ પડી જાય। રિક્ષા હોય એ બીજું શું થાય કે પેટ્રોલ ભરાવા જાય, ગેસ ભરાવા જાય એટલે લેટ થવાય, પછી રિંગ રોડ પેસેન્જર ના મળે ત્યાં સુધી રિક્ષા ઉપડે નહીં, એટલે અમારા કર્મચારી તરીકે સ્કૂલની અંદર જવામાં થોડુંક લેટ પડે અને ભાડું બી વધી જાય ને। સ્થાનિક લોકોએ તંત્ર પાસે કામ ઝડપી પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે।
હાલ અંદાજ મુજબ બ્રિજનું કામ 10 માર્ચ સુધી પૂર્ણ થવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે સવાલ એ છે કે 10 માર્ચ સુધી કામ પૂર્ણ થશે કે હજુ વધુ સમય લાગશે. પરંતુ 1 વર્ષથી બંધ રહેલા બ્રિજને લઈને લોકોમાં હજુ પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.